તો અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના ગુનામાં ખાસ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે। અમદાવાદમાં ચાલી રહેલી વાહન ચેકિંગ અને કોમ્બિંગ ડ્રાઈવ દરમિયાન પોલીસે અનેકના ગુના નોંધ્યા છે। અમદાવાદ શહેર પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ અંગે સૌથી મોટી કાર્યવાહી કરી 481 વાહન ચાલકોને ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવાની તજવીજ હાથ ધરી છે। અમદાવાદ પોલીસ દ્વારા ડ્રંક એન્ડ ડ્રાઈવ કોમ્બિંગ દરમિયાન ખાસ વાત કરીએ તો 9 દિવસમાં અનેક લોકો સામે કાર્યવાહી કરાઈ છે। આ માટે પોલીસે વાહન ચાલકોના લાયસન્સની વિગતો આરટીઓમાં મોકલી પણ આપી છે। જે પ્રકારે ખાસ માહિતી મળી રહી છે, હાલ અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। ખાસ વાત કરવામાં આવે તો અમદાવાદમાં મહત્વનું કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। ખાસ જે પ્રકારે માહિતી મળી રહી છે, 481 જેટલા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાની મહત્વની અપડેટ હાલ મળી રહી છે। 8 દિવસમાં પોલીસે લગભગ 73 જેટલા જે વાહનો છે તેમના સામે કાર્યવાહી કરી છે। અમદાવાદમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના ગુનામાં ચિંતાજનક હાલ વધારો થઈ રહ્યો છે। હાલ વાહન ચેકિંગ તેમજ ખાસ કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। જે પ્રકારે માહિતી મળી રહી છે, સમગ્ર માહિતી માટે ટૂંક જ સમયમાં અમારા સંવાદદાતા પણ આપણી સાથે જોડાવાના છે। તો અમદાવાદની સમગ્ર માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે આપણા અમદાવાદથી ગ્રાઉન્ડ ઝીરોથી સંવાદદાતા ગિરીશભાઈ। ગિરીશભાઈ, હું આપને ચોક્કસથી પૂછવા માંગે, શું છે સમગ્ર માહિતી, આપ જણાવશો। ચોક્કસથી કહી દઉં કે થોડા દિવસ અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ જે આઈપીઓ છે તેમને તાબડતોડ ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા। કારણ કે અમદાવાદમાં 1 મહિનાની અંદર 3 જે હત્યાના જે બનાવો બન્યા હતા તેને લઈને અમદાવાદ પોલીસ જે છે સજ્જ બની હતી ને તેને લઈને અમદાવાદમાં ડ્રિંકિંગ ડ્રાઈવના જે છે તે છેલ્લા 9 અને 10 દિવસની વાત કરીએ, 10 દિવસની અંદર જે કેસો કરવામાં આવ્યા હતા અને ખાસ મહત્વની વાત કહી શકાય કે 10 દિવસની કેસો જે દરમિયાનની અંદર અમદાવાદ શહેરની અંદર 470 જેટલા નબીરાઓને પકડવામાં આવ્યા હતા, જેને દારૂનું સેવન કર્યું હતું। તે લોકોના મેડિકલ પણ કરવામાં આવ્યા હતા। અને મહત્વની વાત એ કહી શકાય છે હાલમાં કે અમદાવાદ પોલીસે એક ડેટા મોકલ્યો છે આરટીઓ વિભાગને, જેને લઈને 481 જેટલા જે વાહન ચાલકો છે તેમના લાયસન્સ જે છે તે રદ કરવાની જે તજવીજ છે હાથ ધરવામાં આવી છે। જે બિલકુલ ગિરીશભાઈ, હું એ પણ પૂછવા માંગીશ કે જે 481 નો આંકડો હાલ સામે આવી રહ્યો છે, જે આંકડો બિલકુલ નાનો નથી, ત્યારે તેના માટે આગળની કેવી અપડેટ્સ છે, આપનું શું કહેવું છે? ચોક્કસથી હજુ આંકડામાં વધારો થઈ શકે છે, કારણ કે હાલમાં જે છે એ આરટીઓ વિભાગની જે પોલીસ દ્વારા જે અપડેટ આપવામાં આવી રહી છે। કારણ કે 481 જો વાત કરીએ તો લગભગ 1500 થી પણ વધારે કેસ જે છે પોલીસે કર્યા છે તમામ નબીરાઓ ઉપર। અને આરટીઓને ચુસ્તપણે કહેવામાં આવ્યું છે કે આ જે ડ્રિંક એન્ડ ડ્રાઈવના જે કેસ થયા છે એમાં મહત્વના જેટલા પણ આંકડા સામે આવી રહ્યા છે તેમ એમાં વધારો થઈ રહ્યો છે। કદાચ આંકડો 500 ને પાર પણ જઈ શકે તેમ છે। જે બિલકુલ, અને જે પ્રકારે માહિતી મળી રહી છે હાલ ટ્રાફિકના પણ આપ સૌ કોઈ જાણો છો કે તેના કારણે ટ્રાફિકમાં પણ ખાસ જે એક્સિડન્ટ થતા હોય છે વારંવાર, તેના કારણે ટ્રાફિકમાં પણ સતત વધારો થતો હોય છે। અને ત્યારે જે પ્રકારની હાલ કાર્યવાહીની ખાસ કહી શકાય અપડેટ સામે મળી રહી છે, હાલ જે વાહન ચાલકો છે તેમના લાયસન્સ સસ્પેન્ડ કરવાની પણ વાત મળી રહી છે। ત્યારે હાલ અમદાવાદમાં જે લોકો ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને આવી રહ્યા છે ત્યારે ખાસ કહી શકાય પોલીસ શું કરી રહી છે કાર્યવાહી આમાં? જી ચોક્કસથી જણાવી દઉં, હાલમાં જે કેસમાં વધારો થયો છે, રિસેન્ટલી તો વાત કરવામાં આવે તો હમણાં જ નર્મદા દહેગામ રોડ ઉપર બી ગઈકાલનો એક ઇન્સિડન્ટ થયો છે। તેમાં એક નબીરાએ દારૂ પીને જે કહેવાય કે 2 એક્ટિવા ચાલકોને પણ જે અડફેટે લીધા હતા અને તેમનું મૃત્યુ નીપજ્યું છે। તેની પણ પોલીસે ગંભીરતાથી નોંધ લીધી છે અને તમામ પોલીસ વિભાગ જે છે એ આની અંદર ચુસ્તપણે કડકમાં કડક કાર્યવાહી થાય તે રીતની આગળ કાર્યવાહી ચાલી રહી છે। જે બિલકુલ ગિરીશભાઈ, સમગ્ર માહિતી આપવા માટે અને અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર। જે પ્રકારની ખાસ અમારા સંવાદદાતાએ અમારી સાથે જોડાઈ ગ્રાઉન્ડ ઝીરોથી જે પ્રકારની માહિતી આપી છે, હાલ જે પ્રકારના અપડેટ્સ મળી રહ્યા છે, ખાસ કહી શકાય કે લગભગ 481 જેટલા વાહનો છે તે વાહન ચાલકોના જે કહી શકાય લાયસન્સ છે તેને જપ્ત કરવાની હાલ કાર્યવાહી છે, સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે।